વડોદરાથી સમાચાર કે જ્યાં રેસ્ટોરન્ટના ભોજનમાંથી બિનખાદ્ય વસ્તુ નીકળવાનો સિલસિલો સામે આવી રહ્યો છે। રેસ્ટોરન્ટની રોટલીમાંથી પ્લાસ્ટિકના દોરા નીકળ્યા હોવાનો ગ્રાહકે આક્ષેપ લગાવ્યો છે। રોટલીમાંથી પ્લાસ્ટિકના દોરા, સાવરણીના તાંતણા આવી વસ્તુઓ નીકળતા હોવાનો આક્ષેપ ગ્રાહકો કરી રહ્યા છે। આ બિનખાદ્ય વસ્તુઓ ખાદ્ય પદાર્થોમાંથી નીકળતા ગ્રાહકો રોષે ભરાયા છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે રેસ્ટોરન્ટના સંચાલકોએ આખરે આ બેદરકારી દાખવી છે અને તેમને ફરિયાદ કરાય તો તેમણે માત્ર ઉડાવ જવાબ આપ્યા છે। રેસ્ટોરન્ટ વિરુદ્ધ ઝડપથી કાર્યવાહી થાય તેવી ગ્રાહકની માંગ છે, પણ રોટલીમાંથી આ પ્લાસ્ટિકના દોરા અને સાવરણીના તાંતણા નીકળતા હોવાનો આ ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છું કે શું આ પ્લાસ્ટિકના દોરા કેવી રીતે આ રોટલીમાં ભળ્યા તેને લઈને જ્યારે સંચાલકોને પૂછવામાં આવ્યું તો તેમણે ઉડાવ જવાબ આપી દીધા હતા। હવે રેસ્ટોરન્ટ વિરુદ્ધ ઝડપથી કાર્યવાહી થાય તેવી માંગ ગ્રાહક કરી રહ્યા છે। આ પ્રકારના પ્લાસ્ટિકના દોરા જો જે તે વ્યક્તિ આ ભોજન આરોગ્ય અને તેમના પેટમાં જાય તો તેને ગંભીર નુકસાન પહોંચી શકે છે, પરંતુ રોટલીમાંથી આ પ્લાસ્ટિકના દોરા નીકળ્યા અને તેની જે બેદરકારી છે તેને લઈને સંચાલકોએ ઉડાવ જવાબ આપ્યા।